तो चालो नंबर 2 पी ऑफ एक बाजू एक्स एक बाजू 130 ओछું એટલે વચ્ચે આવશે લેસ ધેન ઇક્વલ ટુ દરેક એક્સ માંથી મ્યુ બાદ કરીએ સિગ્મા વડે ભાગાકાર 130 માઇનસ મ્યુ એટલે 100 છેદમાં સિગ્મા પ્રમાણિત વિચલન 15. ચાલો અહીંયા બની જશે z લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા 130 માંથી 100 એટલે 30 30 ભાગ્યા 15 આપણી માટે થશે 2. હવે એને આપણે ધારી લઈએ p ઓફ z લેસ ધેન ઇક્વલ ટુ ધારી લઈએ આપણે z2. આકૃતિમાં કિંમત મૂકીએ z बराबर 0 माइनस इन्फिनिटी प्लस इन्फिनिटी z2 रकम प्लस छे 2 तो जमणी बाजू मूकशुं आपणे z2 z2 करता z नानो z2 करता नानो क्षेत्रफळ पूछाय એટલે આપણને ખ્યાલ છે ડાબી બાજુ મોટું પૂછાય તો જમણી બાજુ અહીંયા નાનું ક્ષેત્રફળ છે तो डाबी बाजूનું क्षेत्रफळ तो डाबी बाजूનું તમામ क्षेत्रफळ લઈ લેવાનું છે આટલું ક્ષેત્રફળની આપણે જરૂર છે તો શું કરશું 0 થી ઇન્ફિનિટી 0 થી z2 બંનેનો કરશું આપણે સરવાળો તો બરાબર કરીને p ઓફ z બરાબર 0 થી माइनस इन्फिनिटी सुधीનું क्षेत्रफळ प्लस z बराबर 0 थी z2 सुधीનું क्षेत्रफळ इन्फिनिटी આવી એટલે 0.5 પ્લસ z2 એટલે પ્લસ 2 બેનું ક્ષેત્રફળ 0 માં જોતા 0.4772 બંનેનો સરવાળો કરીએ 5 ને 4 9 0.9772 પણ આપણને કીધું છે કેટલા ટકા અવલોકનો તો એને ટકાવારીમાં ફેરવીએ ટકાવારી બરાબર આપણો જવાબ 0.9772 गुणिया 100 तो आपने मळशे 97.72%. 97.72% आपणो जवाब 97.72% अवलोकनोनी किंमत 130 थी ओછી हशे 97.72% अवलोकनोनी किंमत 130 थी ओછી हशे। विभाग डी दाखला नंबर 6 शहेरना एक विस्तारमांथी पसंद करेल 500 पुख्त वयनी व्यक्तिओ 500 आपणने एन मळी गयो 500 व्यक्तिओनुं सरेराश वजन सरेराश एटले मध्यक मळी गयो म्यू 55 किग्रा प्रमाणित विचलन सिग्मा मळी गयो। बे सवाल पूछा छे। प्रथम आपणे पहेलो सवाल लईए ते विस्तारमां 41 किग्रा अने 62 किग्रानी वच्चे वजन धरावता व्यक्तिओनी संख्यानुं अनुमान करो। तो नंबर 1 पी ऑफ आपणे कीधुं छे 41 किग्रा अने 62 किग्रानी वच्चे એટલે વચ્ચે આપણે મૂકવાનો છે x વચ્ચે આવે એટલે નિશાની આવશે લેસ ધેન ઇક્વલ ટુ x ને આપણે z માં ફેરવવા માટે શું કરતા હતા તો કે દરેકમાંથી म्यू બાદ કરીએ म्यू એટલે 55 સિગ્મા વડે ભાગાકાર કરીએ x - म्यू છેદમાં સિગ્મા
62 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ચાલો પી ઓફ અહીંયા બાદબાકી કરીએ. 41 55 માઇનસ 14, 14 ભાગ્યા 7 એટલે 2, પણ માઇનસ લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા 62 55 7, 7 ભાગ્યા 7 એટલે 1. ઝેડના સ્વરૂપમાં ફેરવીએ. અહીંયા ધારશું Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z2. ઝેડના સ્વરૂપમાં મળી ગયું. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, એક રકમ માઇનસ એક રકમ પ્લસ, માઇનસ રકમ ડાબી બાજુ Z1 પ્લસ રકમ જમણી બાજુ Z2. આપણે શું કરવાનું છે તો કે Z1 થી Z2 સુધીનું ક્ષેત્રફળ બંને બાજુ એક એક હોય આપણને ખ્યાલ છે. આખું ક્ષેત્રફળ લઈ લેવાનું અને બંનેનો કરવાનો સરવાળો. 0 થી Z1 0 થી Z2. તો લખાણ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. ચલો કિંમત મૂકવાની છે. Z1 એટલે 2, પ્લસ માઇનસ મહત્વનું નથી ક્ષેત્રફળ જોવામાં. તો 2 નું ક્ષેત્રફળ થશે આપણી પાસે 0.4772. Z2 એટલે 1, 1 નું ક્ષેત્રફળ થશે 0.3413. બંનેનો સરવાળો 0.8185. આ મળી સંભાવના. આપણને સંભાવના નથી કીધું. શું સવાલ છે? 41 કિગ્રા અને 62 કિગ્રાની વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન. તો આપણને વ્યક્તિઓની સંખ્યા પૂછી છે. વ્યક્તિઓની સંખ્યા. જ્યારે જ્યારે સંખ્યા પૂછાય ત્યારે આપણું સૂત્ર n ગુણ્યા p. n આપણી પાસે પ્રથમથી છે જ 500. p એટલે સંભાવના. આપણે જે મેળવી તે 0.8185. બંનેનો ગુણાકાર થશે 409. રાઉન્ડ આંકડો. તો આપણો જવાબ છેલ્લે લખવાનો છે. પહેલા સવાલ, તે વિસ્તારમાં 41 કિગ્રા અને 42 કિગ્રાની વચ્ચે વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન કરો. તો વિસ્તારમાં 41 કિગ્રા અને 62 કિગ્રાની વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યા અંદાજે 409 થશે. તે વિસ્તારમાં 41 કિગ્રા અને 62 કિગ્રાની વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યા અંદાજે 409 થશે. પ્રશ્ન નંબર 2. તે વિસ્તારમાં 41 કિગ્રાથી ઓછું. નંબર 2. P ઓફ એક બાજુ x, એક બાજુ 41, ઓછું. ઓછું એટલે વચ્ચે આવશે લેસ ધેન ઇક્વલ ટુ. દરેક x માંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર. 41 માઇનસ મ્યુ 55 છેદમાં સિગ્મા એટલે 7. પહેલા પ્રશ્નમાં આપણી પાસે આવી ગયું P ઓફ અહીંયા z લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા થશે -2. P ઓફ z અહીંયા ધારી લેશું આપણે Z1. ચાલો આકૃતિમાં હવે કિંમત મૂકીએ.
ઝેડ બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 માઇનસ છે એટલે ડાબી બાજુ મૂકી દઈએ Z1. Z1 કરતાં Z બાજુ ક્ષેત્રફળ નાનું, તો Z1 કરતાં નાનું ક્ષેત્રફળ, નાનું એટલે Z1 થી ડાબી બાજુ આપણે શોધવાનું. તો આટલું ક્ષેત્રફળ સીધું ન મળે, શું કરશું? તો કે આખું ક્ષેત્રફળ મેળવી આટલું શું કરવાનું બાદ? તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5 Z1 બેનું ક્ષેત્રફળ 0.4772 બાદબાકી કરતા 0.0228. આ મળી આપણને સંભાવના. સવાલ શું છે? વ્યક્તિઓની સંખ્યા શોધો. વ્યક્તિઓની સંખ્યા બરાબર, જ્યારે સંખ્યા પૂછાય આપણું સૂત્ર n ગુણ્યા p. n આપણી પાસે રકમમાં છે 500 ગુણ્યા p એટલે સંભાવના 0.0228. ગુણાકાર કરતા રાઉન્ડ આંકડો સંખ્યાનો મળશે આપણને 11. જવાબ લખવાનું ભૂલાય નહીં. તે વિસ્તારમાં 41 કિગ્રાથી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યા અંદાજે 11 થશે. તે વિસ્તારમાં 41 કિગ્રાથી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યા અંદાજે 11 થશે. વિભાગ ડી, દાખલા નંબર 7. જો પ્રમાણિત પ્રામાણ્ય ચલ Z, સીધી Z ની કિંમતો આપી દીધી છે અને Z1 ની અંદાજિત કિંમત આપણે શોધવાની છે. નંબર 1, Z બરાબર Z1 ની ડાબી બાજુનો ક્ષેત્રફળ. તો નંબર 1 P ઓફ Z1. હવે આપણને ખ્યાલ છે ડાબી બાજુ આવે તો લેસ ધેન ઇક્વલ ટુ, જમણી બાજુ હોય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ. સામે ક્ષેત્રફળ છે 0.9928. સીધું આપણને Z આપી દીધો છે, આકૃતિમાં કિંમત જ મૂકવાની છે. Z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. ડાબી બાજુ હોય તો આકૃતિમાં પણ આપણે ડાબી બાજુ મૂકશું. બીજું લેસ ધેન ઇક્વલ ટુ એટલે 0 થી ડાબી બાજુ આપણે મૂકવાનું Z1. પણ બીજો નિયમ આપણી પાસે હતો કે જો સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો નિયમ ફરી જાય. પહેલા નિયમ પ્રમાણે ડાબી બાજુ Z1 આવે, હવે વહી જશે જમણી બાજુ. તો અહીંયા આવશે Z1. Z1 કરતાં Z નાનો, Z1 થી નાનું ક્ષેત્રફળ એટલે ડાબી બાજુનું તમામ ક્ષેત્રફળ. એટલે આ આખા ક્ષેત્રફળનો આપણે શું કરવો પડશે? સરવાળો. 0 થી ઇન્ફિનિટી, 0 થી Z1 બંનેનો કરશું સરવાળો. તો લખાણ P ઓફ Z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે આપ્યું છે 0.9928. ઇન્ફિનિટી આવી એટલે હંમેશા 0.5, બાકી બધું એમના 0 થી
Z1 સુધીનું ક્ષેત્રફળ સામે 0.9928. આ કાઉન્સની આગળ નિશાની પ્લસ, કાઉન્સને અહીંના રાખીએ, 0.5 પ્લસ ઓલી બાજુ લઈ જઈએ તો આપણી પાસે શું રહેશે? Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.9928 માઇનસ 0.5. P of Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.4928. એના ઉપરથી મળશે આપણને Z1 ની કિંમત. હવે Z1 જમણી બાજુ છે, જે કિંમત આવી પ્લસ રહેશે. કોષ્ટક આપણે ઊંધું જોવાનું છે. ઊંધા કોષ્ટકમાં આપણે શું કરવાનું છે તો કે અંદર ક્ષેત્રફળ ગોતવાનું છે 0.4928. તો એક્ઝેક્ટ આપણને રાઉન્ડ આંકડો આપ્યો નથી, તો પાછું આપણે કોષ્ટક બનાવીએ. 0.4928 પહેલા 0.4928 પછી અને આવશે સરેરાશ. તો 4928 પહેલાની કિંમત છે 0.4927, 0.4929, બેની સરેરાશ 0.4928. પહેલાનું ક્ષેત્રફળ 2.44, તો અહીંયા 2.45. પહેલું મૂકી દેવાનું અને પાછળ મૂકશું આપણે 5. તો આ મળી ગયું આપણું કોષ્ટક. ચાલો, ત્રણ કિંમતોમાંથી 4928 ની નજીક ગઈ તો એક્ઝેક્ટ કિંમત મળી ગઈ 2.445. આ મળી ગયું આપણને Z1. જમણી બાજુ છે એટલે રકમ પ્લસ, જો ડાબી બાજુ હોત તો રકમ માઇનસ. અહીંયા આપણે પ્લસ રહેશે, તો પહેલો જવાબ મળી ગયો. હવે નંબર 2 જમણી બાજુનું ક્ષેત્રફળ વાળું લઈએ. નંબર 2 Z બરાબર Z1 ની જમણી બાજુનું ક્ષેત્રફળ P of એક બાજુ Z, એક બાજુ Z1, જમણી બાજુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, સામે ક્ષેત્રફળ છે 0.0250. ચાલો, સીધી આકૃતિમાં કિંમત જ મૂકવાની છે. આપણને Z સ્વરૂપ જ આપેલું છે. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. નિયમ પ્રમાણે Z1 પ્લસ કે માઇનસ ખબર નથી, એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઉપરથી આપણે મૂકશું Z1 જમણી બાજુ. તો અહીંયા આવી ગયો Z1. Z1 કરતાં Z મોટો, એટલે આના કરતાં મોટું ક્ષેત્રફળ. મોટું ક્ષેત્રફળ કે એટલે જમણી બાજુ શોધવાનું. તો જમણી બાજુનું ક્ષેત્રફળ આટલું મેળવવાનું. સીધું ન મળે તો શું કરશું? 0 થી ઇન્ફિનિટી સુધી અને 0 થી Z1 સુધીનું આપણે બાદ કરશું. તો આપણું લખાણ P of Z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે છે 0.0250. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5. આ રકમ પ્લસ અંદર લાવ્યા 0.0250 માઇનસ, આ કાઉન્સ માઇનસ ઓલી બાજુ લઈ જઈએ તો પ્લસ. તો 0 થી Z1 સુધીનું
ક્ષેત્રફળ. ચાલો અહીંયા બાદબાકી કરતા વધશે 0.4750 સામે લખાણ એમ નામ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. તો આપણને મળશે હવે Z1 અને જમણી બાજુ છે એટલે રકમ રહેશે પ્લસ. ક્યાંથી Z1 મળશે? તો કે ક્ષેત્રફળ આપણે અંદર જોવાનું છે. એક્ઝેક્ટ 0.4750 આપેલું છે. જો ન હોય તો કોષ્ટક બનાવશું. હા, 4750 આપેલું છે તો આપણે ક્ષેત્રફળ જોતા આપણને મળ્યા 1.96. દાખલા નંબર 8 Z1 ની કિંમત શોધો. પહેલું આપ્યું છે Z બરાબર Z1 ની ડાબી બાજુનું ક્ષેત્રફળ. તો નંબર 1 P ઓફ Z એક બાજુ Z1 ક્ષેત્રફળ છે 0.15 ડાબી બાજુ આપ્યું છે એટલે લેસ ધેન ઇક્વલ ટુ. આપણી પાસે Z તૈયાર છે, સીધું આકૃતિમાં કિંમત મૂકવાની છે. Z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 પ્લસ માઇનસ ખ્યાલ નથી ત્યારે આપણે નિશાની જોઈએ છે. નિશાની લેસ ધેન ઇક્વલ ટુ બીજું ડાબી બાજુ એટલે 0 થી ડાબી બાજુનું ક્ષેત્રફળ જોવાનું. તો Z1 જશે આપણી પાસે ડાબી બાજુ. હવે શું કીધું છે? Z1 કરતાં Z નાનો, Z1 થી નાનું ક્ષેત્રફળ. નાનું ક્ષેત્રફળ એટલે આ શોધવાનું છે. સીધું ન મળે તો આખું મેળવી આટલું ક્ષેત્રફળ શું કરશું આપણે બાદ? તો લખાણ P ઓફ Z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. સામે આપી દીધું છે આપણને 0.15. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5 0.15 પ્લસ અંદર લાવ્યા તો માઇનસ. આ કાઉન્સની આગળ નિશાની માઇનસ, ઓલી બાજુ લઈ ગયા તો કાઉન્સ પ્લસ. તો 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. ચાલો અહીંયા બાદબાકી કરતા 0.35 કાઉન્સ એમ નામ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. 0.35 આપણે કોષ્ટકમાં જોવાનું છે. આપણને Z1 મળશે સીધું. બીજું Z1 ડાબી બાજુ છે એટલે જે રકમ આવશે એની આગળ માઇનસ. તો 0.35 એટલે 3500 આપણે કોષ્ટકમાં જોવાના છે. રાઉન્ડ આંકડો હોતો નથી તો ત્યારે પાછું આપણે કોષ્ટક બનાવીએ છીએ. 0.35 પહેલાની રકમ, 0.35 પછીની રકમ અને સરેરાશ. તો 0.35 પહેલાની રકમ આપણી પાસે છે 0.3485. પછીની રકમ આપણી પાસે છે 0.3508. બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરતા 0.3497. પહેલાનું ક્ષેત્રફળ આવશે 1.03. તો અહીંયા 1.04 1.03 લખી પાછળ મૂકી દેવાના છે આપણે 5. ચાલો આપણું કોષ્ટક થઈ ગયું. હવે આપણે નક્કી કરવાનું છે સૌથી નજીકની રકમ કઈ 3500 થી. તો 3597 નજીકનું ક્ષેત્રફળ કહેવાય. તો એનો જવાબ છે 1.035.
અને Z1 ડાબી બાજુ છે એટલે આપણો જવાબ કેવો રહેશે? માઇનસ. નંબર 2, P ઓફ એક બાજુ Z, એક બાજુ Z1, જમણી બાજુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ એનું ક્ષેત્રફળ આપ્યું છે 0.75. સીધું Z1 આપણે આકૃતિમાં મૂકીએ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી નિયમ પ્રમાણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને જમણી બાજુ શબ્દ છે એટલે Z1 જાય જમણી બાજુ. પણ બીજો નિયમ, સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો જમણી બાજુથી આવી જશે ડાબી બાજુ. તો Z1 આવશે ડાબી બાજુ. Z1 કરતાં Z મોટો, Z1 કરતાં મોટું ક્ષેત્રફળ, મોટું એટલે જમણી બાજુનું ક્ષેત્રફળ. હવે જમણી બાજુ તો કેટલું ક્ષેત્રફળ છે? તો આ બધું ક્ષેત્રફળ આપણે લેવાનું છે અને આ બધાનો સરવાળો તો શું કરશું? 0 થી Z1, 0 થી ઇન્ફિનિટી બંનેનો કરશું આપણે સરવાળો. તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ સામે આપ્યું છે આપણને 0.75. ચાલો લખતા જઈએ. P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ ઇન્ફિનિટી આવી એટલે 0.5, સામે આપ્યું છે 0.75. P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.75. આ 0.5 પ્લસ ઓલી બાજુ લઈ ગયા તો માઇનસ. તો P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.25. એના ઉપરથી આપણને મળી જશે હવે Z1. Z1 ડાબી બાજુ છે એટલે જે કિંમત આવે માઇનસ મળશે. હવે આપણે કોષ્ટકમાં જોવાનું છે 25 એટલે 2500. રાઉન્ડ આંકડો આપતા નથી, પાછું કોષ્ટક તૈયાર કરવાનું. 0.25 પહેલાની કિંમત, 0.25 પછીની કિંમત અને અહીંયા આવશે સરેરાશ. તો પહેલાની કિંમત આપણી પાસે છે 0.2486, પછીની કિંમત છે 0.2518. બેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરતા 0.2502. પહેલાનું ક્ષેત્રફળ 0.67 તો સ્વાભાવિક છે 0.68. પહેલું ક્ષેત્રફળ મૂકી દેવાનું, પાછળ 5. ચાલો કોષ્ટક દોરી નાખીએ. .25 એટલે 2500ની સૌથી નજીકની કિંમત કઈ? તો કે 2502. તો ક્ષેત્રફળ 0.675. Z1 આકૃતિમાં ડાબી બાજુ એટલે આગળ નિશાની આવશે માઇનસ.